દશામાના વ્રત ચાલુ થાય છે તો અમે જઈએ છીએ દશામાની સાંગણી લેવા. અમે જોડે જોડે તમારે દશામાનું વ્રત કરવાનું ઓલા તમા કરો એટલે બધું આવી ગયું. આ તો કોઈ વ્રત કે કોઈ ઉપવાસ કરતા નથી. જો તમે દશામાનું વ્રત કરતા હોય તો કોમેન્ટમાં દશામાં લખી દેજો. દશામાં સૌનું સારું કરે, સૌની મનોકામના પૂર્ણ કરે, પૂરી કરે. પછી અમે આગળ બ્લોગ તમને બતાવશું દશામાં વાળા ત્યારે. ચલો તો જય દશામાં. ચલો જઈશું હવે. ચાલો જો અમારા દશામાં અમે લાવી દીધા છે. આજે સ્થાપના કરી નાખી છે દશામાની. બસ હવે અમે પૂજા પાઠ કરીએ છીએ. તો ગાઈસ અમે બહુ શણગાર્યું નથી, સાદું સિમ્પલ કર્યું છે. તમે જોઈ શકો છો. સવાર વહેલા ઉઠી ગયા છે, બધા નાઈ ધોઈ લીધું છે, તૈયાર થઈ ગયા છે. હવે બસ દશામાની પૂજા પાઠ કરીએ છીએ. આરતી કરવાની છે. આ સ્પીકર એ ચાલુ કરવાનું છે હવે આરતી માટે. કરવું છે ને સ્પીકર? હા તો પણ અવાજ ધીમો રાખજો, આજુબાજુ વાળાના વાસણ ના પડી જાય. કશું ના પડે. અરે આ સ્પીકર તો એવું છે, એવી બધું ગા ધ્રુજે છે. તો તમારે પણ જો મિત્રો દશામાનું વ્રત હોય તો દશામાં કોમેન્ટમાં જરૂર લખજો. દશામાતા સૌની મનોકામના પૂરી કરે, બસ એવી જ અમારી આશા. દશામાં સૌને સુખી રાખે. જય દશામાં. Jagad Ganga Jamuna Lo Yaro Mare Prema Sani